તો મેં કીધું હરેશભાઈ ફોન ઉપાડ્યો નહીં. ઓહો તો કામમાં તો સાહેબ. હા બોલો ગામ ગામ કયું તમારું? આપણે મારું ગામ મોટી ખેરાળી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. મોટી ખેરાડી. હા, તાલુકો રાજુલા, હં. જિલ્લો અમરેલી. તમારું નામ? સુરેશભાઈ. સુરેશભાઈ. સુરેશભાઈ ગણેશભાઈ બાબરિયા, ગામ મોટી ખેરાળી. તો આપણે ભાઈને કુતી કયા સમાજમાં કરવાનું છે? આપણે દલિત સમાજમાં. તે બીજા સમાજમાં હાલે ને હોય તો? હા હા, આપણે બીજા સમાજમાં હાલે. આપણે તમ તારે ગરીબ માણસ હોય ને આપણે હાલે. હા એમ આપણે કોઈ દીકરી ભેગી આવતી હોય હા તોય હાલે. એટલે મને દીકરો તો ના હાલે પણ દીકરી હોય એટલે હાલે. હા, દીકરી હોય એટલે આપણે હાલે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 30. 30 વર્ષ એટલે 32 વર્ષ લગીમાં હોય તો હાલે, બરાબર? હા હા, આપણે 32, 33, 35 વર્ષ સુધી હાલે આપણે. ઓહો, બાળકો હશે ને પેલા તમારે? પણ મારી ભેગા નથી, મારા પપ્પાને ભેગા છે ગામડેથી. ઓહો, અત્યારે શું કામ કરું? અત્યારે હું સુરત કાપડમાં છું, કંપનીમાં. ઓહો. 17,000 પગાર આપે. ઓહો. હા, ને સુરત છું. રહેવા બેવાનું બધું ત્યાં? હા, રહેવા બેવાનું બધું અહીંયા. જમવાનું હોટલમાં? હા, જમવાનું હા હોટલમાં. હા. ગામડે અત્યારે મમ્મી ને પપ્પા? હા, એ મમ્મી ને પપ્પા છે ગામડે. ખેતી બેતી છે? હા, 7.5 વીઘા. 7.5 વીઘા? હા, ને ઘરના 2 મકાન છે સ્લેબવાળા. સ્લેબવાળા મકાન છે? હા. હા. તો ઓલા પેલા લગ્ન કર્યા પાછા આવી તો નહીં ને? નહીં આવે, નહીં આવે. પછી ભાઈને કહો આપણે શું છે સામે વાળા પછી આ પાડે કમ્પ્લીટ થઈ જાય? હા, નહીં આવે, એ ગેરંટી મારી છે ને અમારી. અને કહેવાનું એવું તો નહીં, પ્રેમ ભાવ આવે ને કહેવાનું પ્રેમ ભાઈ જાગે અને તમારે દીકરી દીકરા માથે એને પ્રેમ જાગે ને પછી ઉઠાવી લઈ જાય મારે દીકરી દીકરા જોઈએ તો શું કરવાનું થાય પછી? ના એમ થોડા અમે આપી દઈએ. હવે એ આવે એમ જ નથી. એને બધું નિવેદન આપી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું, બરોબર, પોલીસ સ્ટેશનમાં બધે. હા એમ, એટલે હવે નથી આવે એમ. એને અધિકાર કઈ લાગે નહીં ને? નહીં એનો અધિકાર કાંઈ ન લાગે. એને બધું પોલીસ સ્ટેશનમાં નિવેદન સહિત બધું આપી દીધું છે એને. એટલે હવે એ આવી ન આવે. એટલે તમે ભાઈઓ કેટલા છો તો અત્યારે? અમે 3 ભાઈઓ છીએ. 3 ભાઈઓ ને 7.5 વીઘા જમીન? હા, 7.5 વીઘા 3 ભાઈઓ ને ઘરની પથ્થરની ખાણ છે. આપણે પથ્થર નીકળે ને? હા, પથ્થર નીકળે. હા, એ ઘરની ખાણ છે અને 7.5 વીઘા જમીન છે અને 2 સ્લેબવાળા મકાન છે. હા, 2 સ્લેબવાળા મકાન છે, બરોબર ને? હા. અત્યારે તો તમારા મમ્મી પાસે દીકરી ને દીકરો છે? હા, એ તો મોટા થઈ જાય, એ તો ભણે છે. ઈ સારું ભાઈ, હવે તો એ તો થઈ જાય. ગમે ત્યાંથી હું હજુ કોન્ટેક્ટ કરાવું છું, બરાબર? હા. એટલે ફોન આવે એટલે હું તમને પેલા કોલ કરીશ. હા. બરાબર? હા. તમને ગોઠવાવી દઉં. હા, તો ગોઠવાવી દો. બરાબર? હા, બરોબર. એટલે મને ફોન કરજો, કોઈ બાઈનો ફોન આવે ને કોઈ. હા, મને ફોન કરજો, તમે છેતરાતા નહીં. હા, તો તમને હું ફોન કરી પેલા અમારો વિડીયો તમે મૂકી દેજો. હા, અને શું છે આમાં ઘણા એવા છેતરપિંડી કરે છે. હા, છેતરપિંડી કરે છે એટલે તમને હું ફોન કરીશ. એનો ગમે એનો કોઈ પણ ફોન આવશે. આપણે દ્વારકા બાજુના બ્રાહ્મણ હતા ને? હા. એની માથે એવું બનાવ બની ગયો, સમજ્યા? હા, એની માથે. હા, કેમ તો એની માથે એવો બનાવ બની ગયો ને એટલે મારે શું છે બધાને કેવું પડે મારે. હા, એ બરોબર છે, તમારી રાઈટ વાત છે. હા, એટલા માટે બીજું કઈ નહીં. એની ઉપર શું છે વધારે પૈસાનો બનાવ બની ગયો છે. હા, પૈસા ઉપર. પછી શું આમાં શું કરે ભાઈ કે કમ્પ્લીટ થઈ જાય ને પૈસા લેતી જતી થઈ જાય બધું પતી જાય ને પછી મને ફોન કરે, હરેશભાઈ આવું રીતનું થયું. હા, એટલે પછી પેલા ફોન કરવો જોઈએ. પેલા ફોન આવે એટલે ફોન તમને ડાયરેક્ટ કરવાનો કે આ રીતે છે. હા, તો મારું કહેવાનું નહીં, તમારું શું છે ભાઈ, તમારું ઘર હાલી જાય એમાં આપણે રાજી છે, બરાબર? હા, એમાં એ બરોબર છે. આપણે રાજી છે, તમારા ભેગા આવીએ, તમને લગ્ન કરાવી દઈએ, બરાબર? સામે વાળા વ્યક્તિઓને બિહારીને વાત કરીએ કે ભાઈ આ રીતનું છે. હા, બરાબર છે ને? હા, એ બરોબર છે ને, એ રાઈટ વાત છે. હા, એટલા માટે. હા, તો સારું, તમારો ફોટો મોકલી દીધો. હા, મારો હું ફોટો મોકલી દઉં તમને. વિડીયો કાલે થાય કે વાયરલ? આજે સાંજે. આજે સાંજે? હા, તે હારો મારો ફોટો મોકલી દઉં છું. આપણે તમ તારે વીજવા હોય તો હાલે હો. એ સારું. હા, તે સારું. હાલો.